जय अलखधणी सद्गुरु कृपा ही केवलम। हरिओम। श्री राम। हरिओम। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू ना जय सियाराम। ब्रह्मलीन धनजीराम बापू, ब्रह्मलीन मारा दामजी बापू, दामोदर बापू ना चरणों में हरिओम। आज गुरुवार એટલે સદગુરુના કુલગુરુના ગુરુઓના ગુણ ગાવા જોઈએ, જે આપણે દર ગુરુવારે ગાઈએ છીએ. ગયા ગુરુવારે આપણે વાણી લીધી, ગુરુવાણી. તે અમારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુ નારાયણસર કોટેશ્વર રામકથા કરવા પધાર્યા છે. તે આપણે સદગુરુ વાણી લીધી. આજે પણ ગુરુવાર એટલે મારા વાલા ભાઈઓ બહેનો, ગુરુમુખી જે ખરેખર શિષ્ય સાચા છે, સંપૂર્ણ છે શિષ્ય, જેને ખરેખર સાચા ને એવા સમર્થ સદગુરુ કર્યા છે, એના માટે ફક્ત ગુરુવારની હરજપણી શ્વાસે શ્વાસે સદગુરુનું સ્મરણ કરવું જ જોઈએ અને સદગુરુના વચનોમાં, સદગુરુના આજ્ઞામાં રહેવું જોઈએ. એક ગુરુની મહિમા, કારણ કે ગુરુની જે પદવી છે, સદગુરુની જે પદવી છે મારા વાલા, એ તો આપને ખબર છે કે ગુરુ એટલે શું, સદગુરુ એટલે શું. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ. એ તો ઠીક, દેવો મહેશ્વર, પણ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાક્ષાત પરમ બ્રહ્મની પદવી એ મારા સદગુરુને દીધેલી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી જ ગયા, એ મારા સદગુરુ જ છે. પણ એ લોકોથી પણ પારબ્રહ્મ, એ પણ સદગુરુ. તો જે ગુરુમુખી છે, ખરેખર સાચા ગુરુની સેવા કરનારા, ગુરુની આજ્ઞામાં રહેનારા, ગુરુની વચનોમાં રહેનારા, એના મારા પ્રણામ છે. મારા સદગુરુને લાખો નહીં, કોટી કોટી પ્રણામ. હું મારા અહીંથી મારા સદગુરુને ગાંધીધામથી, મારી અહીંયાથી વ્યાસપીઠથી જે હું સત્સંગ કરું છું, જ્ઞાન કથન કરું છું, સંતવાણી કરું છું, ત્યાંથી હું મારા પૂજ્ય સદગુરુ એમના મારા જય સિયારામ પ્રણામ કરું છું. જય સિયારામ બાપુ. સદગુરુ કૃપા હી કેવલમ. સદાય કૃપા રાખજો મારા ગુરુ, સદાય કૃપા રાખજો. બીજું અમને કાંઈ ન જોઈએ, આપની કૃપા દ્રષ્ટિ જોઈએ. બસ બીજું સદગુરુથી માંગવું છું. સદગુરુની કૃપા તો બધું ન્યાલ જ થઈ ગયા સમજો. માટે ગુરુ તમારા ચરણે નમું અને માગું પ્રેમ પ્રસાદ. એ દયા કરી મને આપજો. એ હરિ રસ અમૃત પાનજી, એ હરિ રસ અમૃત પાન. બીજું શું માંગવાનું હોય? કારણ કે ગુરુ એ જ હરિનો માર્ગ બતાવ્યો છે. પેલા આપણે થોડી ખબર હતી. આપણે જયારે નુગરા હતા, એટલે જેને ગુરુ નતા કર્યા ત્યારની વાત થાય છે.
પરંતુ ગુરુ કર્યા સમર્થ, તે પણ સાચા ને સમર્થ સદગુરુ કર્યા મારા વાલા. તઈ ખબર પડી કે ગોવિંદ કોણ, હરિ કોણ. તઈ તો કહેવાય છે ને, ગુરુ ગોવિંદ ધોનો ખડે કાકો લાગુ આય. એ બલિયારી મારા ગુરુ સદગુરુ દેવની જો ગોવિંદ દિયો બતાય, એ પણ માર્ગ મારા સદગુરુએ જ બતાવ્યું છે. સાચો માર્ગ એ છે. માટે અરે ગુરુ માં આવો તો આનંદ કરીએ, અને નાવો તો પાતા જાય, અને આવો રે હરિ ભજવાનો લાવો, હરિ નાઈ આવે રે. આવો રે હરિ ભજવાનો લાવો, હે સદગુરુ ફરી નહીં મળે. માટે આવો તો આપણે આનંદ કરીએ. એ ગુરુવાણી સદગુરુની વાત છે. અરે ગુરુ મારા જેટલી એ ઘડી છે આનંદની, એ તો ફળે છે બીવાને. એ તમે પ્રેમે રે પધારો એ મારા, એ ટાણું છે સત્સંગનો રે, એ ટાણું છે સત્સંગનો રે. એ ગુરુ મારા પધારો, નહીં તો આપણી પત જશે, અમારું બોલી પણ વ્યર્થ જશે. માટે પધારો. જોકે જે સમજતા હશે, જે પૂર્ણ હશે, સાચા ગુરુમુખી હશે, જ્ઞાની હશે, સત્સંગી હશે, એ સમજી જશે કે આ ગુરુ આપણા સદગુરુ એક જે શરીરથી જે સગુણ દેખાય એ પણ, નિર્ગુણ જે છે આંતરિક બેઠા છે એ પણ, તો જે પહોંચેલા છે, જે પૂર્ણ છે, એને આ વાણી ખબર પડી જશે. જો કે જે સગુણ છે એ રીતે સમજે, અને જે મને જે સગુણ રૂપે ભક્તિ માર્ગ જે કરે છે, ભજન કરે છે, એ સગુણ રૂપે સમજે. આને નિર્ગુણ રૂપે સમજનારા એ તો આંતરિક ડૂબકી ડ્યો, તઈએ ખબર પડે કે એ ગુરુ કયા. એમની પણ વાત છે, જે રીતે સમજો, જે તમારી કેટેગરી હોય એમ, સગુણ નિર્ગુણ, સાકાર નિરાકાર, એક બ્રહ્મ પરબ્રહ્મ, એ જે તમે સમજો. એટલી ઘડી છે બીવ વાવવાની, અને તમે પ્રેમે ને પધારો મહારાજ. આ ટાણું છે સત્સંગ. અરે ગુરુ મારા છું તમાર કાજ, ગારી લે જોયા મને રે. એ માથે ભામ્યો છે આ તો કા, એ ટાળવાનું કહું છું તમને રે, આ ટાળવાનું કહું છું તમને રે. ગુરુ મારા આપને શરણે આવ્યો છું, આપના કાજ આપના શરણે આવ્યો છું, માટે ઉગારી લીધું. અને માથે ભામ્યો છે કાળ, એ કાળને ટાળવાનું કહું છું તમને. અને માટે સદગુરુ આપ તો એ કાળને તો ટાળી દેશો, એ મને ખાતરી છે, મને વિશ્વાસ છે, મને ભરોસો છે. મારા સદગુરુ ભરોસો જે શબ્દ છે એમના ઉપર અતિ ભારે જોર આપે છે. ભરોસો સદગુરુ ચરણ કેળું,
ભરોસો. અરે ગુરુ મારા મૂળ રે એક માણની માએ આપો છો અવિનાશી રે. એ તો સંતો રે ચડે છે બાંકના, હરિ રસના ઈ તો પ્યાસી રે, હરિ રસના ઈ પ્યાસી રે. હવે ઈ ગુરુ આપણા જે સાક્ષાત રહ્યા, હવે આ ગુરુ જે અંદરની પણ એક વાત છે. ઘણા પોતે પોતાને એમ કે ઘણા એમ કે છે આમાં તો કાંઈ ગુરુની જરૂર નથી, અમે પોતે ગુરુ. જોકે અમારા બ્રહ્મલીન ધનજીરામ બાપુ કુલ ગુરુ કહેતા, વાત સાચી છે કે માણસને ગુરુ કરવાની જરૂર, પોતે ગુરુ છે, પણ એ પહોંચેલાની વાત, એ પૂર્ણતા જે પામી એમની વાત. એવા તેવાના કામ નહીં, ખાલી કહી દેવાથી ગુરુ એની જરૂર નથી, હું ગુરુ મને કાંઈ, એવું નહીં, એવા નહીં. એ પછી હાલતા ચાલતા કામ નથી આમાં. એમાં સંત એક કંઈક વિચારીને બોલ્યા હશે, નહીં તો મારા ઓલા ગુરુ બિના જ્ઞાન તો મને નહીં રે મળે નુગરા, એ નુગરા નહીં ચડે નિર્વાણ. આ વાણી તો ન બોલાય ને, ગુરુ વિના તમને જ્ઞાન ન મળશે, અંધારામાં ભટક્યા કરશો બુઆઓ. નુગરા તો નુગરા હોય, પછી સુગરા થવું હોય તો સમર્થ સદગુરુ કરવું પડે, સદગુરુના શરણોમાં બેસવું પડે. આ પછો અવિનાશી રે. સંતો ચડે છે બંકના, એ સંત હોય, પૂર્ણને પામેલા હોય, સમર્થ સદગુરુ હોય, એ આ પછો અવિનાશી એની વાત થાય છે. એ જેણે ભાડેલા હોય, જે પારખી લીધું હોય, જે ઓળખી લીધું હોય પોતાને, એને વાત થાય છે. સંતો ચડે છે બંકનાળ, હરિ રસના પ્યાસી રે. પછી તો હરિનું નામ એની મસ્તીમાં આનંદમાં જ રહેતા હોય એવા. અરે ગુરુ મારા હું છું દાસોનો દાસ, ચરણ રજનો પ્યાસી રે. અને કર જોડી કહે છે ઈ તો દોલત રામ, ઓળખાવ્યા આવી નાસી રે. હાથ જોડીને એ કહે છે આ દોલત રામ, ઓળખાવ્યા હવે નાસે રે. આને ઘરમાં રહ્યા તો આનંદ કરીએ, આને નહીં રે આવો તો પાત જાય. એ આવો રે રસનો લાવો, અરે આવો રે હરિ ભજન લાવો. ફરી રે નહીં મળે રે, એ ફરી રે નહીં આવે રે. સદગુરુ ભગવાન કી જય. આ કાળી કામડી જે તમને દેખાય છે, આજે ખેસ છે, મેં જે આજે રાખ્યું છે ને, હું અમારા માતંગ પુરાણ જ્ઞાન કથનમાં જે ખુરશી પાછળ રાખું છું, એ હું આપને ખુલાસો કરી દઉં. અમારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુએ મને વર્ષો પહેલા, જ્યારે પૂજ્ય બાપુ તલગાજરડામાં પોતાના ગામમાં, પોતાના આશ્રમમાં, ચિત્રકૂટ ધામમાં જ્યારે બેસતા,
અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા ત્યારે અમે જાતા, ત્યારે પૂજ્ય બાપુએ આ પ્રસાદી રૂપે મને આપેલી છે. મારા સદગુરુની પ્રસાદ, ગુરુ પ્રસાદ, સદગુરુ પ્રસાદ છે. એટલે ભાઈઓ હું રાખું છું, કારણ કે મારે ખભે મારા સદગુરુ